તો ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। ગુજરાતમાં ચાંદીપુરાથી 58 પૈકી 20 લોકોના મોત થયા છે, તો 20 લોકો મોતને ભેટ્યા। આરોગ્યની ટીમ 87,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે। તો આ સાથે ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। તો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે। બાળકોમાં વધુ આ વાયરસ જોવા મળે છે, જેમાં ગુજરાતમાં ચાંદીપુરાથી 58 પૈકી 20 લોકોના મોત થયા છે। તો આરોગ્યની ટીમ પણ કામે લાગી છે। આ સાથે આરોગ્યની ટીમે 87,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું, જેમાં ગુજરાતમાં ચાંદીપુરાથી 58 પૈકી 20 લોકોના મોત થયા છે। તો ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। આ સાથે જ બાળકોમાં ખૂબ આ વાયરસ છે તે વધી રહ્યો છે। તો બીજી તરફ આરોગ્યની ટીમ પણ કામે લાગી છે। 87,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે। ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। આ સાથે અનેક બાળકો મોતને ભેટ્યા છે, જેમાં 20 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે, આ સાથે 20 લોકોના મોત થઈ ચૂક્યા છે, શું માહિતી? જી બિલકુલ, આ કેસમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો હોય તેવા અહેવાલો વધતા રહે છે। ખાસ કરીને જો જોવા જઈએ તો શુક્રવાર સુધીની પરિસ્થિતિ જોઈએ, શુક્રવાર સુધીમાં અંદાજિત 58 કેસ આ રીતે નોંધાઈ ચૂક્યા છે। આ પૈકી 20 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। સરકારની આરોગ્યની ટીમે અત્યાર સુધી 50,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે। રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે। જોકે દિન પ્રતિદિન વધતા જતા કેસોમાં સરકાર માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે સરકારના આરોગ્ય મંત્રીના કહેવા અનુસાર અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ રોગ ખાસ કરીને માત્ર વૃદ્ધ લોકોનો થાય છે, બીમાર લોકોનો થાય છે, અને ખાસ કરીને નાના બાળકો પણ આ રોગના ભરડામાં આવી રહ્યા છે। સરકાર સતત મોનિટરિંગ કરીને રોગ ઉપર અંકુશ મેળવવાનો સતત પ્રયાસ કરી રહી છે। જોકે શુક્રવારની પરિસ્થિતિ પ્રમાણે હવે સરકાર અત્યારથી જ આ મોનિટરિંગ કરીને રોગને અંકુશમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે, જેમાં 20 લોકોના મોત થયા છે। આરોગ્યની ટીમે 87,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે।